हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પૂર્વે જ આણંદ કોંગ્રેસમાં મોટું ગાબડું। સીઆર પાટીલની અધ્યક્ષતામાં બોરસદ અને ખંભાત ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં 3500 જેટલા કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો અને પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો। ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ખંભાત વિધાનસભા ચૂંટણી લડે તેવા સીઆર પાટીલે આપ્યા સંકેત। આણંદ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, જો કે છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસનું આણંદ જિલ્લામાંથી ધીરે ધીરે પતન થઈ રહ્યું છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 7 બેઠકો પૈકી 5 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર, જ્યારે 2 બેઠકો ઉપર પાતળી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા હતા। થોડા દિવસ પૂર્વે જ ખંભાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા જિલ્લામાં માત્ર કોંગ્રેસના એક જ ધારાસભ્ય રહેવા પામ્યા છે। આજે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ અને ખંભાત ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં બોરસદ ખાતે 3174 કોંગ્રેસના કાર્યકર, હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને પાલિકાના પૂર્વ પ્રમુખોએ કેસરીઓ ધારણ કર્યો હતો, જ્યારે ખંભાત ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પોતાના 500 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા હતા। ખંભાત ખાતેની સભામાં સીઆર પાટીલે આડકતરી રીતે ચિરાગ પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે તેવા સંકેત આપ્યા હતા। આ સાથે આણંદ જિલ્લામાં આજના આ કાર્યક્રમમાં 3500 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો હતો। भारत माता के जय। आभार। આજના બોરસદ વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના આજના કાર્યક્રમમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આપણા અધ્યક્ષશ્રી અને પેજ કમિટીના પ્રણેતા અને જેમને 182 સીટમાંથી 156 સીટ ભવ્ય વિજય જેને ગુજરાત વિધાનસભામાં અપાવ્યો એવા આદરણીય આપણા અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ, આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસમાંથી જે 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં જે આપણા આદરણીય પ્રધાનમંત્રી આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપ સૌએ જોયું
કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યાર પછી ભારત દેશમાં એક રામમય બની ગયું અને એના લીધે પૂરા ભારત દેશમાં એક ભગવો લહેરાયો અને એ લહેરાયેલો ભગવો આજે આણંદ જિલ્લામાં બોરસદ વિધાનસભામાં સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે સૌને આવકારું છું અને કરું છું આપ સૌને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપીને આનંદ પણ અનુભવું છું. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આખો દેશ વિકાસ કરતો હોય, આખા દુનિયામાં જ્યારે દેશ પર ડંકો વાગતો હોય અને તે વખતે આ વિસ્તારના વિકાસ માટે આપ સૌએ જે નિર્ણય લીધો છે એ યોગ્ય નિર્ણય છે અને યોગ્ય નિર્ણય લેવા માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. વર્ષોથી એક કુટુંબનો અહીંયા રાજ હતો. એના રાજની અંદર જે કંઈ શોષણ ચાલતું હતું એ બધા આપ જાણો જ છો. મારે એનો ઉલ્લેખ પણ નથી કરવો, પરંતુ મને એમ લાગે છે કે આજે ખરા અર્થમાં આઝાદીના ફળ એ આપ સૌને કારણે આ વિસ્તારને મળવાના છે. જે આખા ગુજરાતનો વિકાસ થયો છતાં આ વિસ્તારનો વિકાસ કેમ નહોતો થયો? વર્ષો સુધી આ વિસ્તારમાં તમે બધાને ચૂંટીને મોકલ્યા, પણ એમણે વિકાસના નામે મીંડું રાજ કરવામાં જ ફક્ત પાવરદા એવા લોકોને એવી પાર્ટીને જાકારો આપીને તમે જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા છો ત્યારે આ વિસ્તારનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એ નિશ્ચિત છે, એની હું આપ સૌને ખાતરી આપું છું. આપ સૌ એવા આગેવાનો છો કે જેમણે વર્ષો સુધી અલગ અલગ પાર્ટીમાં કામ ભલે કર્યું, પરંતુ મનમાં ઈચ્છા હતી લોકો માટે કામ કરવાની. જ્યારે આપ સૌને વિશ્વાસ થયો છે કે હવે જે તમે પાર્ટીમાં લોકો માટે કશું કરી શકવાની શક્યતા નથી અને એટલા માટે આપણે લોકોના હિત માટે આજે નિર્ણય કરીને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાઈને આગળ વધી રહ્યા છો એ ખૂબ સારું કામ કર્યું છે. એના કારણે લોકો પણ આપણે ખૂબ યાદ રાખશે કે ખૂબ સારો નિર્ણય તમે લોકહિત માટે કર્યો છે. કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા જ્યારે જોડાય છે ત્યારે એની વિચારધારા સાથે જોડાય છે, એના મનમાં કંઈક કરી છૂટવાની ખેવના હોય છે, પણ જ્યારે પાર્ટીના આગેવાનો દિશાહીન થઈ જાય, રામ મંદિર નિર્માણ થાય, જે રામના નહીં થાય એ તમારા ક્યાંથી થાય? અને એવા લોકોને જાકારા આપવાનો નિર્ણય યોગ્ય નિર્ણય છે. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે કર્યું છે અકલ્પનીય છે. ફક્ત વિકાસ નહીં, ભારતની સંસ્કૃતિનો પણ એમણે સાથે સાથે જાળવણી કરી છે. હું તો ઘણી વાર કહું છું કે આપણે ભગવાન રામ કહીએ છીએ, પણ રામ રાજા પણ હતા, અયોધ્યાના રાજા પણ હતા. વર્ષો સુધી એક ટેન્ટની અંદર ભગવાન રામે રહેવું પડ્યું. એ કોના કારણે રહેવું પડ્યું? અને એવા લોકોને ક્યારે માફ ન કરી શકાય, પરંતુ પ્રધાનમંત્રી મોદી સાહેબે એક રાજાને શોભે એ પ્રકારનું મંદિર, ભગવાન રામને શોભે એ પ્રકારનું મંદિર નિર્માણ કર્યું કે જે દુનિયામાં શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિરનું નિર્માણ થયું છે. આપ સૌએ જોયું છે, સવારથી જ આપ બધા સવારથી અહીંયા છો. આજે બોરસદના ઇતિહાસમાં પહેલીવાર આઝાદીના 75 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તાનો એક જે મનમેળ એક કરી અને આજે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના આવકારનો આ પ્રસંગ હતો. અને વિશેષ કરીને હું જ્યારે 75 વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે સંઘર્ષ કર્યો, અનેક યાતનાઓ ભોગવી, અનેક પરિણામોમાં એમને મુશ્કેલીઓ પણ આવી, છતાં પણ એક અડગ કાર્યકર્તા તરીકે રહી અને જ્યારે જીત મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મન મોટું કરી અને જેમણે વર્ષો સુધી સામે કામ કર્યું છે એવા એક પરિવાર ભાવનાથી સાથે લાવી ને આ ખૂબ મહત્વનું કાર્ય થયું છે. આજે 51 ગામ અને શહેરના 9 વોર્ડ
માંથી કુલ 3173 જેટલા કોઈક કોંગ્રેસના પદાધિકારી છે, કોઈક ચૂંટાયેલા પ્રતિનિધિ છે, કોઈ સહકારના આગેવાન છે, કોઈ સામાજિક આગેવાન છે, કોઈ સંસ્થાઓ ચલાવનાર છે, કોઈ બૂથમાં એક નિષ્ઠાવાન કાર્યકર્તા એવા કાર્યકર્તાઓ પણ છે. અને ખૂબ આજે આ અવસર બોરસદના આંગણે થઈ રહ્યો છે ત્યારે હું ફરી એકવાર આ સમગ્ર વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જેમણે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે જે આદરણીય CR પાટીલ સાહેબે જે વાત કરી છે કે ભાઈ હવે આ પરિવાર છે તો પરિવારને સંભાળવાની જવાબદારી એ અમારા ચૂંટાયેલા અને સંગઠનના સૌની છે. અને સૌથી વધારે ફરી એકવાર હું જો કોઈને અભિનંદન આપીશ તો મારા ગામની અંદર બૂથમાં લડતો જે કાર્યકર્તા છે કે જેણે મન મોટું કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવા માટે કોંગ્રેસના કાર્યકર્તાને જે સ્વીકૃતિ ભાવ આપ્યો એ જાહેર જીવનમાં ક્યારેય ના બને એવી મોટી ઘટના આજે જોવા મળી રહી છે. કદાચ પહેલીવાર ગુજરાતની અંદર પણ આવી એક ઘટના હશે કે સામૂહિક આટલા બધા કાર્યકર્તાઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો જોડવાનો અવસર મળે. અને એ અવસર એવો છે કે જેમાં અમારા કાર્યકર્તાઓએ 264 બૂથ પૈકી 156 બૂથમાં આગળ હતા, જ્યાં જ્યાં સમાજ અમારી સાથે નહોતો એને પણ જોડ્યા, અને 108 બૂથ એવા હતા જ્યાં અમે પાછળ હતા એમાંથી વિશેષ સંખ્યામાં જોડી અને એ બૂથને આગામી સમયની અંદર જે આદરણીય CR પાટીલ સાહેબનો લોકસભાનો જીતવાનો જે સંકલ્પ છે કે દરેક લોકસભા સીટ એ 5 લાખથી વધારે મત જીતાય અને એવો અમારા સૌ સંગઠનના સાથીદારો, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સૌ કાર્યકર્તાઓએ અને જામી અનામી સૌએ ખૂબ મોટો સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. એટલે બોરસદની તમામ જનતા, તમામ આગેવાનો, તમામ પાર્ટીના હોદ્દેદારોનો સહૃદય ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।